ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં અચાનક મગરોના આતંકથી જીભાઈપુરા, કચ્છઈ અને રીંછોલ સહિતના ગામોમાં ભારે ભયનો માહોલ છે। જીભાઈપુરા કચ્છઈ રોડ પરથી 12 ફૂટથી વધુ લાંબો વિશાળકાય મગર ઝડપાયો હતો, જ્યારે રીંછોલ ગામના એક રહેણાંક મકાનમાં વહેલી સવારે 7 ફૂટથી વધુ લાંબો મગર ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને મગરોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। જો કે આ કામગીરી દરમિયાન આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। થોડા દિવસો અગાઉ વરસોલા તળાવમાં પણ મગર દેખાયો હતો। હાલ બંને મગરોને મહેમદાવાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે અને વન વિભાગે સ્થાનિક ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે। ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભાઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે। પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભાઈપુરા ગયા। ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું। લગભગ એ 10-12 ફૂટનો મગર હતો। એ મગરનું રેસ્ક્યુ કર્યું। મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે, તો અત્યારે સારવાર અર્થે મહેમદાવાદ સિવિલની અંદર એડમિટ કરેલા છે। એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીંછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે। એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીંછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે।